ગુજરાતની 26 લોકસભા બેઠક પર ચૂંટણીની તારીખોની જાહેરાત। નમસ્કાર દર્શક મિત્રો, દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે। આ સાથે જ ગુજરાતની 26 લોકસભા સીટ અને 5 વિધાનસભા બેઠકની ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે। તો ચૂંટણીની તારીખોની જાહેરાત થતાની સાથે જ રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઈ છે। તો આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, જ્યારે ગુજરાતના પરિણામો 4 જૂને જાહેર થશે। તો દેશમાં 19 એપ્રિલે પહેલા તબક્કા સાથે મતદાનની શરૂઆત થશે અને અંતિમ 7મા તબક્કાની ચૂંટણી 1 જૂનના રોજ યોજાશે, જ્યારે ગુજરાતની 26 બેઠકો માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે। તો 7 મેના રોજ ગુજરાતમાં પેટા ચૂંટણી માટે પણ મતદાન યોજાશે। તો લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ગુજરાતની 5 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિજાપુર, ખંભાત, વાઘોડિયા, પોરબંદર અને માણાવદરની બેઠકનો સમાવેશ થાય છે। તો રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય અને મતદારો નિર્ભય રહીને તથા કોઈપણ પ્રકારે પ્રભાવિત થયા વિના પોતાના મતાધિકારનો વિવેકપૂર્વક ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ઊભી થાય તે માટે રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। તો લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 અંગેના કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ અમલમાં આવેલી આદર્શ આચાર સંહિતાનું સમગ્ર રાજ્યમાં ચુસ્તપણે પાલન થાય તે માટેની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે। તો આગામી લોકસભા 2024ની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને ગુજરાતની અંદર 7 મેના રોજ ચૂંટણી યોજાવાની છે। ધન્યવાદ દર્શક મિત્રો।